મારું જ ઘર છે, મારું ઘર છે ને સંદીપ મને આવું કરે છે. મારે કે ઘરમાં સાંભળવા આવે, ઘરના સાંભળવા આવે. હું સંદીપ હું સાંભળવા આવી તો મને આછું કહી દો. મારે બીજું કોઈની વાત નથી સાંભળવી. બસ સંદીપ તમે મને કહી દો. આવી રીતે મને કહે છે બધાય. ખોટે ખોટી મગર ના હુડા પાડે. અમે કે તને કંઈ અમે તને કંઈ કીધું ખોટે ખોટી તું રાયડું નાખે. તું કંઈ બોલ્યા હોય તો બરાબર, તું કારણ વગરની બોલે હે કે મને કે તને ક્યાં કોઈ કંઈ કહે છે. તમે હમણાં બોલ્યા બા કે પાણી બાના કરીને સાંભળવા આવે. હું સાંભળવું હોય સંદીપ તો નાવા ના હોય છે. તમે અમે એવું કીધું મારે નતા આવું રસોડામાં મારો વાક લે લીધું ને. તમને એમ થાય કે ના ના મારી સોનલ હારી નહીં, બા હારા ના હારા. તમે જોઈ લીધું ને કોણ બોલે છે. જાનવી બોલાવો, જાનવી આવે તો કંઈક ખબર પડે. આપણે કાં કંઈ મુહૂર્તનું કહે છે તો આપણે ચોવરાવી લઈએ. મને એ જ થાય કે મુહૂર્ત ચોવરાવી લઈએ ને તો એક આપણે મગજને શાંતિ તો બધું થઈ જાય હરખું. એ તો બરાબર, પણ વેવાય તમારે છે ને આવી રીતે સોનલનું બની ગયું તો આવ્યાથી તમને ઘડીકમાં કંઈ બોલવું નથી. તમારે છે ને જીરીક અમને ફોન કરાય આવી રીતે થઈ ગયું છે, મારી દીકરી આમ છે. તમે બરાબર છે આપણે માપ લેવાનો, હગાઈ થઈ, પગલાં કરવા મારી દીકરી આવી, પણ તમારી દીકરીને એક ટકો જાણ ન થવા દીધી. એટલા રાતે બાયતા તો મને એ વિચાર થાય તમારે છે ને જીરીક તો તમારે જોવું જોઈએ. એમ હાવ પછી તમારી દીકરી ન લેખો ટાંટી પછી મને તો ખોટું કેસ ચડી રહેવાય. જો હું તમને જે સાચી વાત છે ને કહું અને પપ્પા કે બોલતી ને મારે હું કહું ના ના બોલવું તો જોઈએ. ખોટું હું બેન તમારી બધી વાત સાચી કહું અમને ખબર નથી ને આવું બધું બની ગયું. અમે ઉપાડીમાં છે, સદમામાં છે કે હું કરું. હું તમને સાચી વાત કરું બેન, હું ખોટી વાત ન કરું. મારે અટાણે બોલું તો મને આહુડા પડે એવું થાય છે. મારી દીકરીને હાંસીને એટલા ટાઈમમાં ભાઈ હું સાચી વાત કરું. મગજ ફાટી જાય, મગજ દુખી જાય આપણું. આ બધાની લવ સાંભળી મારે તો અટાણે જ ભાગી જાવ રૂંઢાની બસમાં. ખૂબ ભેજામારી કરે, આવો હોય તો આવે ન કંઈ નહીં આવું. હું થયું ભાઈ કાંઈ બેઠો ખીજાયેલો, કંઈ થયું હોય તો કે કંઈ નહીં બાપુજી ભેજામારી કરે આ બધાય. એવી લપ કરે હું થાકી ગયો હવે આ લપથી. થયું છે હું તો ગયો તો રીંગણા લેવા, ભલા ખુદી ભાઈ પા ઊભો કે હમણાં આવે ન લઈએ એવું લે એ કે પૂરા થઈ ગયા. હવે એનું શું કર લેવું. તું બોલ ને શું થયું તારું. મારે રીંગણા તો વાંધો નહીં, હવે યાદ નહીં તો કાલ, પણ તને શું થયું એ બોલ. મને કોઈ એમ બેહે નહીં, ન ગમે ચીરી. કંઈ નહીં બાપુજી, મને હાવ ટેન્શન આવે મગજમાં. મારે શું કરવું ખબર નથી પડતી બાપુજી. એક તો મોહ એમ નથી થતી, વાડીઓમાં કંઈ કામ નથી થતું. શુક્રા આનો મગજ એવો, બાનો મગજ એવો. હું તો થાકી ગયો હાવ બાપુજી, એવો થાકી ગયો. એમાં કંઈ થાકવાનું ન હોય ભાઈ, આ જિંદગી છે. જિંદગી તો એ દિન વધતી જાય આપણી ટેન્શનનું. એ ખબર છે આપણે જીવવાનું છે આમાં. ભગવાને કંઈ આપણે આમ કર્યા હે, આપણે કંઈ ઉપાધિ કરવાની ન હોય. આજની ઘડી નથી ખબર પડતી કે ને આજની ઘડી રળિયામણી પછી હું ખબર પડી. આપણે અટાણે બેઠા 5 મિનિટ પછી હું થાય ખબર છે. હું કરવા ખોટી ઉપાધિઓ કરવી જોઈએ કારણ વગરની. શાંતિથી રહ્યો ને. હું તારે કંઈ છે ઉપાધિ વાળી ન થાય તો ખાવ, એમને એમ ખાવ. ક્યાં અહીંયા સંદીપ તમને કોઈ ના પાડે. શાંતિથી રહ્યો તો ક્યાં કોઈ ના પાડે છે તમને. વાડીનું ન થાય તો વાંધો નહીં, પણ આપણે વાડી છે જાવું તો પડે ને ભાઈ. એ જ કહું બાપુજી જાવું પડીએ. મારે ઓલી આવે નહીં બાપુજી, હું એકલો કેમ જાઉં રાંધું ખાઉં. મારે બધી ઉપાધિ થઈ પડે. એ છે રોગે લપવું કરે. હવે થાકીને તે થઈ ગયો બાપુજી. કંઈ વાંધો નહીં, આવે તો ભલે ન તું એકલો સવાર નીકળી જા મારો દીકરો. પછી હું હે ને થોડાક દી પછી સારું લાખીને તો બાને તારીને મોટી વહુને છે ને હું લેતો આવે ગામડે. તું કંઈ ઉપાધિ ન કર, તું કાલ સવાર વયો જા. ન આવે તો કંઈ નહીં, જાજી ન કરવી પડે આપણે. પછી આપણે બેસી જવાય, આપણી સામે ઉપડે તો. હું તો હાસી વાત કરું. હવે કંઈક કરવું જોઈએ બાપુજી, આમ નહીં હાલે. હવે તો થાક્યો હાવ, એવો થાકી ગયો. અમે કઈ સમજ તને એવું લાગે કે અમે જ કહીએ તને તું ખોટે ખોટી ઉપડે દી. અમે તો તને કંઈ નથી કીધું બેન. જુઓ ને કેવા મને સંભળાવે બા ને ભાભી. મારે કઈ નથી સાંભળવું, મારે બસ રડવું જ આવે છે. મારું કોઈ નથી. બેન કોઈ નથી. સંદીપ તો તને હાથમાં રાખે છે, તને હાથેરીમાં થૂકાવે. હવે એથી વિચારે તારું કોઈ નથી કરતી. અમે તો કઈ નથી કહેતા તને. મોટી વહુને જો મોટો કેવો ખીજાય તો બિચારી રહે છે. મા બાપ નથી તારે તો મા બાપ છે, ભાઈ છે, રૂપારો બંગલો છે ત્યાં. તને ક્યાં કોઈ કઈ કહેવા વાળું છે. ખાટલે ખાટલે છે હમણાં. તને કોઈ કઈ કે મોટી વહુ કેવું કામ કરે છોકરી એનું તો જો જરીક તું.
બા તમે પણ ખોટે ખોટા ખાટલે પાટલે કંઈ કહે તમને કોઈ કહે તમે કામ ન કરો ને તમને કોઈ કહે હે કંઈ કામ કરવાનું. ભાભીનો ને ભાઈનો મામલો હે મહિને જાઉં ન જાઉં એની મનની મરજી, આપણાથી તો કંઈ ન કહેવાય. અને તમે ખોટે ખોટા શું કહો પાણી પીવા બાને હાંભરે આવે આમ આવીને એ બિસાડી ગાયટેકની વહી ગઈ માર નથી આવું તમે જાવી કે હું આવીને તો મને ગાયટેકના ખી જાય તો એ બિસાડી ગાયટેકની ઉપર નાવા વહી ગઈ હું જાતું વાંધો નહીં પાણી પીવા ના આવે હું ત્યાં પાણી છે આપણેથી પીએ વાતો કરતા. હા ભાઈ તને તો હવે અમે જ ખોટા લાગ્યું ને અમે જ ખોટા લાગ્યું માં તને તો એક વસ્તુ દેખાઈ ગઈ એટલે તો માય કોઈ નહીં બાપ કોઈ નહીં ભાઈ કોઈ નહીં ભાભી નહીં છોકરા કોઈ નહીં બસ તારે મને એક વસ્તુ દેખાય છે એ બસ તું કર્યા રાખ બીજું હું મારે તને કેવું કાલ તમે મારી ગામડે વયું જાઉં મામા દીકરા તને અમે પોહાતા નથી માં અમે વયા જાઉં કાલ. સાચી વાત છે બા તમે હાલો ભેગા આપણે જવાનો ટાઈમ થઈ ગયો અહીંથી કેમ કે આપણો કોઈ નથી માં આપણો કોઈ નથી એવું થાય બા મને આવે બા સાલી નાટક બાજ બે વયું જાય જાય તો કાંઈ નહીં ખોટા નાટક કરે સંદીપ આમાં એટલે સંદીપ હું રોકે સંદીપ હવે રોકે તો એની ખબર પાડો એવા છે ને માં ને ભાભી ને ભાઈ ને હવે તો મહિના છે એટલે મને આમ કરે ને કાંઈ જવાબ નથી દેતા એટલે હું ઠોંગ કરું લે પાણી પીવાની બાને જોવા આવી એમ કરીને સંભળાવે ચારો એ તો તમારો વારો કાઢવાની છું હવે બેનો. મારો દીકરો હું કાલ જાઉં છે ને ધ્યાન રાખજો ઘરનું સંભાળીને રહેજો ને છે ને કાંઈ એટલું ન કરતા સોનલને છે ને ધ્યાન રાખજે મહિના સુધી અમે વધતા હતા કંઈક કરવા લાગે કાંઈ વાંધો નહીં ધ્યાન રાખજો બે માણસ. બા તમને ક્યાં ગામડે જવાનું કહું તમારે ક્યાં જવાનું વાત જવા તો ભાઈને કામ છે તે ભાભીને તેડી જાય ને હું ક્યાં કહું ભાભી તમને કીધું કે તમે ગામડે વયા જાઓ કોઈ દી એમ કીધું કે તમે મહિનાનો ખર્ચો આપો છોકરા આટો અખૂટ લઈ આવું કોઈ દી કંઈ ના પાડી તમે ખોટે ખોટા એમ કે હું વહી જાઉં તમે તમારા મા બાપ છો તમને હું ન રાખું તો કોણ રાખે હે બાપુજીને નથી કીધું એના કરતાં તમે રહ્યો ને આરામથી ખોટે ખોટું ભાગવું કરો ક્યાંય નથી જવાનું ભાભી જો ભાઈ ના પાડે તમે ન જાતા કામ હોય તો બેગથી જઈ આવો ખોટું બરાબર ને. મને કેવું કીધું સંદીપ તમને એમ ન થાય મને કેવું કીધું બા હવે તમે એ શબ્દ ન બોલતા આમ ફરવા આવે ને આમ આવે ને એનું ઘર છે તો એ પાણી પીવા આવે ને બા ખોટે ખોટા તમે એને એમ કહેતા હતા હું ક્યાં માં કંઈ બોલી એટલું બોલાઈ ગયું બધામાં હું કંઈ ઠોકેલું પાછું આવે જીભ છે સાંભળાની તે બોલાઈ ગઈ ને વાતો કરતો હું મને તો ઘરમાં કંઈ માન જ નહીં ને આવું રડીને એટલે હમણાં બેભાન થઈ જાય રડવું આવશે ને એટલે એવું બેભાન થઈ જાય મારું ઘર મારા પરમાં પાણી પીવાનું આવે બોલે કેવા બધા માણસો છે ભલે બેભાન થઈ જાય ભલે લઈ જાય દવાખાને રડીને. બા તમે હોત જોઈને રડાવો શું કરવા એને એક તો ઠીક નથી રહેતું બા શું કરવા તમે રડાવી એને કારણ વગરની હવે ભાગી ગઈ જોજો હોત છે તમે તો બા હાવ સમજતા નથી તમે તો ગામડે જાઓ નામ જાઓ હોત છે તમે શું કરવા એને રડાવી તમે પાણી પીવા ન આવી હગે હું ત્યાં હું ક્યાં ભાઈ કંઈ બોલી હું બોલી હોય તો બરાબર કોઈ નથી બોલી તો આ બોલી ગઈ કે પાણી પીવાને બાણે સાંભળવા આવ્યા તે આવી જ ને સાંભળવા ક્યાં નથી આવી તું એમ કરતો સાંભળવા જ આવી હતી પાણી પીવા નથી આવી કે હું બધા ઢોંગ થાય છે બહુ સંદીપભાઈ વધી ગયો હવે તો બહુ વધી ગયું હું તો આશી વાત કરું હવે અમને જવા દો બસ અમારે ઈ જોઈએ બીજું કંઈ નહીં અમને વયા જઈએ બસ તમારી મરજી તમારે જેમ કરવું હોય ને એમ કરો હું તમને કંઈ કહેવા નથી માગતો ખોટે ખોટી ઓલીને રડાવી મારે પછી ઉપાધિના પાયા થઈ પડે ખબર તમને તમે રડાવો એને તો હા માં જાય ની વાહે જા હા પણ મારે કેવું તો પડે ને હા ખોટે ખોટી એને રડાવો એને ઠીક નથી રહેતું ખાતી નથી પીતી નથી હજી જઈમાં નથી કોઈને બાંધવાની વાહે ઉષા નથી આવતા હાવ જોતા ભાઈગો બાયડીનો થઈ ગયો ભાઈગો એ સોનાલ ગયો છો સોનાલ કરતો ઉપાડો કેવો છે એવો છે ઉપાડવાનો તા ભગવાન આપણું તો બા કોઈ નહીં ને કોઈ છે આપણું મને જ વિચાર થાય કોઈ છે રોમાં બધું સારું થઈ જાય રડવાથી કંઈ નહીં થાય માં રોમાં તું આવ્યો
વેવાય મારે તમને હું કેવી એવી દુવિધામાં હતી, હા શું કહું, મારે એવી ઉપાધિના પાયા હતા, દીકરી ઘેર આવે ને બહુ અઘરો લાગે. અમને ખબર છે અમારી દીકરી ઘેર આવી, તમે કે તમારી દીકરીનું હેરાન કરીએ, અમને કેમ હોય નવી નવી આવી હતી પગલાં કરવાના, અમે દીકરીને ઉપાધિમાં નાખ દઈ કે આવી રીતે થયું, આ બાધના થયા, તો તમને ખબર છે ને કેવી ઓલી થઈ પડે, એટલે હું નહોતી આવી. હું હા શું કહું તમને, એટલે તમને કંઈ નહોતું કીધું. કંઈ વાંધો નહીં વેવાય, તમે રોવામાં રોવાનું થોડું હોય, કંઈ વાંધો નહીં. એ તો હાયલા રાખે સંસાર છે, સંસારમાં તો તમે જીમ રહ્યો એમ રહી શકો હે. એના કરતાં કંઈ ખોટી ઓલી રડોમાં ઓલું કરોમાં અમને કંઈ દુઃખ ન કહેવાય જાતનું. કંઈ વાંધો નહીં, તમે તમારા દુઃખમાં હતા એ દુઃખ મને ખબર છે હે. દીકરી ઘેર આવે ને એ દુઃખ પડે ને તો મોટું દુઃખ કહેવાય, એ મને બધી ખબર છે. તમે ખોટા રોવામાં, તમે રોવો તો અમને ન ગમે અમારા આંગળે આવીને. હા એમાં કંઈ રડવાનું ન હોય, પણ ખાલી એક ફોન કર્યો હોત ને તો વાંધો ના આવત. મને એમ થાત કે જો વેવાઈને યાદ કરી, પણ કોઈ વાંધો નહીં, હવે થયું હવે કંઈ તો ન થાય, કોઈ વાંધો નહીં. મારી મોટી ભૂલ થઈ ગઈ ભાઈ, હાથે બહુ મોટી ભૂલ થઈ ગઈ. હવે મારી દીકરી પાછી એને બેભાન થઈ ગઈ હતી ને આવું થયું હોય તો તમને વાત કરું, આમ નામ હતી હું બેન, આમ નામ હું ફોન હું આવ સાઈડ વાર નેવરી નહોતી. ઉપાધિ જ થાય ભાઈ, ઉપાધિ જ થાય કારણ વગરની. કેમ છો મમ્મી? આવો કેમ છો? કેમ છે જાનવી, મજામાં ને? અરે મજામાં. કેમ રડો છો મમ્મી? એમાં રડવાનું શું હોય, હવે રડવાનું બંધ કરી દો બસ. ના ના બેન, રોવાનું તો એમ નથી થતું, પણ થઈ ગયું જાનવી પાસે આવવાનું નહીં મળવાનું નહીં. જાનવી તમને કંઈ દુઃખ નથી ને મામા દીકરી? ના રે ના મમ્મી, કાંઈ એવું દુઃખ નથી, તમે ઓલું ઉપાધિ ન કરો. હા કાંઈ નથી, સારું છે. મમ્મી ચા પાણી પીધા? એના નથી પીધા, મોઈ તો પીએ, ચા કરીએ સા. હું ચા કરી આવું મમ્મી, તમે બેસો. ના ના ચા નથી પીવો માં, હવે અમે ચા પાણી પીને જવા રેવા દે ને, તારે હેરાન નથી થવું. એ ના ના હું મૂક્યા હો ચા. કેવી બહુ ડાઈ છે બિસાડી. હાલ ઊભો થઈ જા, મોઢું સડાવીને હું તો હતી. હાલ ઊભો થઈ જા, કારણ વગર નહોતું. મને જ કે બધાય, મને જ કે મેં એવું ખરાબ કર્યું કોઈ. શું થયું તો હવે કાં રડતા જાવ, ઈ તા કયો કેમ શું થયું, કાં કંઈ કોઈએ કીધું છે મને, કયો હાસુ જીવો ઈ? કંઈ નહીં બાપુજી, કોઈએ કાંઈ નથી કીધું. કયો તો ખબર પડે ને સોનલ બહુ, શું થયું છે કયો મને. લે કાં ઉપર વયા જાવ કયો. હા બાપુજી કોઈને ઘરમાં કંઈ કહેવાતું નથી, વાત જવા દો. માથી વાન હે, હું તો થાકીને ટેહ થઈ ગયો. ભગવાનને કંઈક હવે હે ને હું થાકી ગયો. હવે તો એક ને એક વાત કર્યા રાખે, મગજ મારી બધાય ઘરમાં એવા. હવે સોનલો રડીને ગયા, એને રડાવવાની મનાય છે, હું કરવા રડાવે બધાય. સંદીપ ન થમત તો ક્યાંય ગયો સંદીપ, એ આવે ને એટલે કહું એને તું તો સમજ ભાઈ, તું તો સમજ. હવે કંઈક આમાં કોકતા સમજો, કંઈક ઘર બરબાદ થાય તો તમે જોવો બધાય હું હાલી નીકળ્યા કારણ વગરના. શાંતિથી રહ્યો ને, ભગવાને જિંદગી દીધી તો હું કરવા અડે થાવશો આમાં કારણ વગરના.